પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા, જેની ત્રણ બાજુ સરખી હોય. જ્યારે કોઈ પણ સમબાજુ ત્રિકોણ છે બેટા, એ આ જે લાઈન છે ને એને મધ્યગા કહેવાય. એને શું કહેવાય? મધ્યગા. મધ્યગા એટલે સેન્ટરમાં જે લાઈન પડતી મધ્યગા કહેવાય. તો જ્યારે કોઈ પણ ત્રિકોણની ત્રણ મધ્યગા એકબીજાને જ્યાં છેદે આ મધ્યગા છે, એકબીજાને જ્યાં છેદે એ 2:1 ગુણોત્તરમાં વિભાજન થાય. મધ્યગા એટલે કોઈ એક સમબાજુ ત્રિકોણ એટલે જેની ત્રણેય બાજુ સરખી હોય. મધ્યગા એટલે આ ખૂણામાંથી અગર ત્રણ મધ્યગા એકબીજાને છેદે છે તો એ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. સાહેબ એટલે હું સમજાવું. એટલે આ એ છે, એ ઉપર રાખું. ચલો, આ એ છે, આ બી છે, આ સી છે અને આ એમ છે અને અહીંયા વચ્ચે પી છે. બરાબર? તો મતલબ શું છે બેટા? એ પી ના છેદમાં પી એમ બરાબર 2/1 હોય. અથવા હું ગુણોત્તરમાં કહું તો એ પી જેમ પી એમ બરાબર 2:1 હોય. હાલો ડન છે? હાલો ડન છે? હાલો ડન છે? સર બી સરખો કરો એટલે હવે હાલ છે. આપણે હમણાં હરકો કરીએ. પેલા સમજી તો લે દીકરા, હજી દાખલો જ કરાવતો. ખાલી આ એક કોન્સેપ્ટ સમજાવું કે જેથી તમને લોકોને ખ્યાલ આવે. હાલો ડન છે? કયો દાખલો છે? સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 6 છેલ્લો દાખલો છે ભાઈ. આજે આ દાખલો 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી છે બાપા. 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી દાખલો છે. ડન? તો 2:1 ગુણોત્તરમાં એટલે હું તો ઈ સમજાઈ દઉં. અગર એ થી પી 20 છે તો પી થી એમ 10 હશે. અગર આ 10 છે તો આ 5 હશે. અગર આ 4 છે તો આ 2 હશે. હાલો, ટપ્પો પડી ગયો કે નો ટપ્પો પડ્યો? ટપ્પો પડી ગયો કે નો ટપ્પો પડ્યો? હાલો, આને દોરીને જવા દો સાઈડમાં. ટંટણા હી એ આખું હાલ, આખું પીપ આવી ગયું. હાલો હાલો ડન. હવે આપણે દાખલો વાંચીએ. ધ્યાન રાખો, શું કીધું? એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યા વાળું એક વર્તુળાકાર વિરાસ્થાન આવેલું છે. વિરહસ્થાન એટલે હરવા ફરવાનું સ્થાન છે. બરાબર? 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. તો હવે તમને આકૃતિ કાઢી નાખો. આખું મસ્ત દોરીને દેખાડો. પીપુરી વાળાનો પેલો તન મનિયો આ વર્તુળ છે. બોલો, આ વર્તુળની ત્રિજ્યા કેટલી? કોમેન્ટમાં. આ વર્તુળની ત્રિજ્યા કેટલી? કોમેન્ટમાં જવાબ. આ વર્તુળની. હવે ધ્યાન રાખો બેટા, આ ત્રણેય લોકો બેઠા છે. કેવા અંતરે બેઠા છે? તો કે એકબીજા સાથે વાત કરવા માટે કેવા બેઠા? સરખા અંતરે બેઠા. માનો કે એ અહીંયા બેઠો, પીપી 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 પીપી. બરાબર? 3 જણા બેઠા છે. ક્યાં બેઠા છે? તો કે વર્તુળના ઉપર બેઠા છે. એવું ક્યાં લખ્યું ભાઈ? તો જોવો અહીંયા ફરીથી 3 જણા. એક અંકુર છે, એક સૈયદ છે અને એક ડેવિડ છે. આ અંકુર, આ સૈયદ. ઓકે, હાલો ડેવિડ ક્યાં બેઠો હશે? તો કે આપણે ડેવિડને લઈ આવીએ. ઉભા રહો, એટલે આપણે હરકી લાઈન કરી નાખીએ. પીપુડી વાળાનો પેલો તન મનિયો. હાલો ભાઈ, અહીંયા બેઠો મારો ડેવિડ ભાઈબંધ. ઓકે, આ બની ગયો ત્રિકોણ. આ 3 જણા બેઠા છે. હાલ, આ 3 જણા બેઠા છે. કોણ કોણ બેઠું? અંકુર, સૈયદ અને ડેવિડ. આગળ વ્યા જઈએ બકાવ. આ ત્રિકોણ હરખો કરવાની જરૂર છે પણ મારો ડો હલતો નથી. બોલો, હલની મારા બાપ, હલની. હા, હલો હલની. હાલો, હલી ગયું. ચાલો, સરસ. હાલો, બરાબર. હવે હું કીધું દરેકના હાથમાં શું છે? દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે
રાખીને વર્તુળની સીમા પર ક્યાં બેઠા? વર્તુળની સીમા. સીમા એટલે કોર ઉપર બેઠા છે. તો અંકુર, સૈયદ અને દ્રવિડ આ ત્રણે બેઠા છે. તો હવે હું કીધું દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. દોરીની લંબાઈ શોધો એટલે આપણે ગોતવાનું છે AS બરાબર, SD અને AD આ ત્રણ વસ્તુ ગોતવાની છે. હાલો, એટલે ગમે એક વસ્તુ ગોતો તોય હાલશે. કેમ? કારણ કે આ સમબાજુ ત્રિકોણ છે. એકનો જવાબ મળે એટલે ત્રણેયનો જવાબ મળી જાય. હા કે ના? એ હાલો સર, મારે કલેક્ટર બનવું માટે 11th માં શું લેવું? બધાને જવાબ આપું. પેલા દાખલા, કલેક્ટર બનવું હોય તો પેલા દાખલાનો જવાબ આવડવો જોઈએ. અહીંયા ધ્યાન રાખ. હાલ બધું સમજાવ. પેલા અહીંયા દાખલાનું ધ્યાન રાખ. હા કે ના? હવે દીકરાઓ કેવી રીતના પૂછું? તો હું એક કામ કરું, તમને લોકોને SD ગોતાવી દઉં. શું ગોતાવી દઉં? SD. SD મળી જાય એટલે AS અને AD મળી જશે. ઓકે, ગોતી નાખીએ. કેમ ગોતશું? તો જુઓ, આ વર્તુળનું કેન્દ્ર છે બકાવ. વર્તુળના કેન્દ્રથી આપણે શું કરીએ? અહીંયા નામ આપી દઉં OA જોડું છું. હાલ ભાઈ જોડાઈ જાય હરખું. જોડાઈ જાય ને બકા, પેલું જોડાઈ જાય ને તે મારા માટે કોફી કેમ મંગાવી? હાલ બરાબર ને? OA, OS, PP અને OD આ ત્રણેય વસ્તુ દોરી છે, હે ને? હાલ આ વર્તુળની ત્રિજ્યા કહી શકાય કે ન કહી શકાય? હે બકા, આ OA, OS અને OD ત્રિજ્યા કહી શકાય કે ન કહી છે? ઓકે, હવે શું કરું છું? હવે છે ને હું અહીંયા આ જે છે ને આવડા OA એને આમ લાઈન મોટી કરી નાખું છું. એકચ્યુઅલી આમ દોરી નાખું છું. હું અહીંયા દોરું છું OM લંબ દ્વિભાજક SD દોરો. સોરી, OM નહીં, AM લંબ દ્વિ મતલબ શું થાય? પેલો મતલબ કે આ કાટખૂણો પડે. બીજો મતલબ કે M એ મધ્ય બિંદુ થાય. એ તો ખબર છે ને, લંબ દ્વિભાજક એટલે M થી S નું અંતર ને M થી D નું અંતર હરખું. તો હું એક કામ કરું. શું કામ કરું? તો SM ગોતી લઉં. ઓકે, પાયથાગોરસનું સૂત્ર મૂકીને ગોતી તો આપું, પણ ધ્યાન રાખજો, કોમેન્ટમાં જવાબ આપો તમે બધા. આ O થી S નું અંતર કેટલું? હેલો, O થી S નું અંતર કેટલું? જવાબ 20. કેમ? કારણ કે વર્તુળની ત્રિજ્યા છે. બીજી વસ્તુ OM ગોતવું છે તો હમણાં જ મેં શીખવાડ્યું AO એના છેદમાં OM કયા ગુણોત્તરમાં હોય? તો કે 2:1 ના ગુણોત્તરમાં, એટલે 2 ના છેદમાં 1 ના ગુણોત્તરમાં હોય. ઓકે, OA 20 આપણી આગળ છે કે હા છે, તો અહીંયા મૂકું 20. એના છેદમાં OM બરાબર આ 2 ના છેદમાં 1 એટલે 2. OM જાય ગુણાકારમાં 2 આવે, અહીંયા ભાગાકારમાં 2 ગુણાકારમાંથી ભાગાકારમાં. OM ભાગાકારમાંથી જાય ગુણાકારમાં એટલે 2 પોતાની જગ્યા બદલે એટલે 20/2. બોલો શું જવાબ આવે દીકરાઓ? હાલો દીકરાઓ, 20/2. દીકરાઓ જુઓ, પાયથા દાદાનું સૂત્ર આવ્યું. પાયથા દાદા આવ્યું કે નહીં? પાયથા દાદા. તો હવે પાયથા દાદાના સૂત્રનો ઉપયોગ કરીને આપણે SM ગોતી શકશું. અહીંયા લખું છું ત્રિકોણ SOM માટે. હાલો બાપા, આ M કાટખૂણો છે, આ કાટખૂણો છે, તો કર્ણ કોણ છે? કર્ણ. જવાબ OS. વન ટાઈમ પ્લીઝ, આખો દાખલો થઈ જાય એટલે એકવાર રિવાઇઝ કરાય, ચિંતા ન કરો. તો OS નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા SM નો વર્ગ. OS તો કે 20 છે, ટંડણાન, એનો વર્ગ બરાબર OM 10 છે. ઓકે, ટંડણાન, એનો વર્ગ વત્તા SM PP SM એમ નામ તો આપણે ગોતવાનું. હાલો, 20 નો વર્ગ કેટલો થાય? તો કે સાહેબ 400. 10 નો વર્ગ કેટલો થાય? તો કે 100 વત્તા SM વર્ગ. હાલો, હવે 100 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. બોલો, 400 - 100 = SM વર્ગ. તો જગતની માલિકા બેઠેલા મારા ડાયા ફૈલાવ, 400 માંથી 100 જાય, કેટલો જવાબ આવે? હાલો સો મારા દોસ્તો, SM = 300 નું વર્ગમૂળ કેટલું નીકળે? બોલો, 300 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે સાહેબ ઈ તો ખબર નથી પડતી સર. સોરી, નોબેલ પ્રાઇઝ એક્ઝામમાં આવે છે, મેં આપી તો હું ફિર આવું.
હા હા અહીંયા જેન હા તો પછી પાછું આ વાંધો નહીં, બાકી બધાને ભણવા દે બાપ. તો અહીંયા ધ્યાન રાખ 300 એટલે 3 ગુણ્યા 100 કરીએ કઈ? તો કે હા 300 એટલે હું 3 ગુણ્યા 100. બાપલિયાવ 100 નું વર્ગમૂળ. હે બાપલિયાવ 100 નું વર્ગમૂળ. બાપલિયાવ 100 નું વર્ગમૂળ. બાપલિયાવ 100 નું વર્ગમૂળ. હા SM બરાબર 100 નું વર્ગમૂળ 10 અને 3 નું ન નીકળે એટલે 10√3. આપણે ગોતું તો SD, તો SD બરાબર 2 ગુણ્યા SM. તો 2 ગુણ્યા SM નો જવાબ કેટલો આવ્યો? 10√3 એટલે જવાબ આવી ગયો 20√3. દાખલો પૂરો. તો મતલબ એવું થાય કે બધાય વચ્ચેનું અંતર કેટલું છે? 20√3. અને અહીંયા આપણને કીધું છે ત્રિજ્યા મીટરમાં આપી એટલે બધું મીટરમાં. એટલે જો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 20√3 મીટર. હાલો હજી એકવાર રિપીટ કરાવું છું. હજી એકવાર રિપીટ કરાવું છું. હાલો ઉર્વીબેન ભણવામાં ધ્યાન, મારા દીકરા ભણવામાં ધ્યાન, મારા દોસ્ત ભણવામાં ધ્યાન બેટા. હાલો 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 હજી એકવાર રિપીટ કરાવું છું. સમજો આ મોસ્ટ આઈએમપી દાખલો છે. 100% 120%, 2000%. આ દાખલો ક્યાં તમને લોકોને પૂછાશે હમણાં દ્વિતીય પરીક્ષામાં કે ફાઇનલ એક્ઝામમાં? સમજી લો બાપા જાઓ, મોસ્ટ આઈએમપી છે, પૂછાશે. ચલો દીકરાઓ અહીંયા ધ્યાન રાખો. દાખલામાં આપણને શું કીધું કે 20 મીટર ત્રિજ્યા વાળું વર્તુળ એટલે એક વર્તુળ દોર્યું, 20 મીટર એની ત્રિજ્યા દોરી. 3 મિત્રો બેઠા છે. કોણ કોણ બેઠું છે? તો કે અંકુર, સૈયદ અને દ્રવિડ. એટલે અંકુરનો A, સૈયદનો S અને દ્રવિડનો D કર્યો. કેવા અંતરે બેઠા છે? તો કે સરખા અંતરે વર્તુળની સીમા ઉપર બેઠા છે. એટલે A પછી S અને D ત્રણેયને બે હાથ દીધા. સરખું અંતર છે, ત્રિકોણ બની નાખ્યો, મતલબ આ સમબાજુ ત્રિકોણ થયો. પછી મેં શું કર્યું ભાઈ? OA, OS, OD જોડ્યું. મારે ગોતવાનું શું છે ભાઈ? તો કે ભાઈ દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ કેટલી છે? મતલબ A થી S નું અંતર, A થી S નું અંતર અથવા S થી D નું અંતર અથવા A થી D નું અંતર. ત્રણમાંથી કોઈ પણ એક ગોતવાનું છે એટલે વાર્તા પૂરી થાય. તો એના માટે શું કરવાનું? તો કે સાહેબ એક કામ કરો. હા શું કરો? તો કે આપણે અહીંયા જે છે ને AM લંબ દ્વિભાજક SD દોરો. AM લંબ દ્વિભાજક, લંબ એટલે કાટખૂણો, દ્વિભાજક એટલે કે M થી S નું અંતર ને M થી D નું અંતર હરખું થાય. ઓકે દોરી નાખ્યું. પછી તો કે સાહેબ ધ્યાનથી જોવો. તો કે હા, તો કે મધ્યગા. આ શું છે? ત્રિકોણની મધ્યગા એકબીજાને જ્યાં છેદે એ કેટલા ગુણોત્તરમાં હોય? તો કે 2:1 ગુણોત્તરમાં હોય. સાહેબ એટલે હું A થી O નું અંતર એના છેદમાં O થી M નું અંતર એ કયા હોય? 2:1 ના ગુણોત્તરમાં. ઓકે AO આપણી આગળ 20 છે. ક્યાં છે? ત્રિજ્યા. ત્રિજ્યા એટલે હું વર્તુળના કેન્દ્રથી વર્તુળને સ્પર્શતી રેખાને ત્રિજ્યા કહેવાય. તો ત્રિજ્યા તો 20 છે એટલે લીધું 20. AO = OM ગોતવું છે એટલે એમ નમ રાખ્યું. 2/1 એટલે 2 એમ નમ બેટા. હવે શું કરવાનું? તો કે હવે કઈ નહીં કરવાનું. આ 2 ગુણાકારમાંથી અહીંયા આવ્યા એટલે ભાગાકારમાં M આવી આવ્યું. તો 20/2 એટલે OM = 10. તો હા સાહેબ OM = 10 મળી ગયું. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો જુઓ OSM. અહીંયા લખ્યું ભાઈ OSM માટે કાટકોણ ત્રિકોણ આવ્યું એટલે પાયથા દાદા કીધું કર્ણની લંબાઈનો વર્ગ એટલે SO નો વર્ગ બરાબર ઊભી લાઈન OM નો વર્ગ વત્તા આડી લાઈન SM નો વર્ગ. તો મારા દોસ્તો OS નો વર્ગ એટલે 20 નો વર્ગ, OM એટલે 10 નો વર્ગ, SM નો વર્ગ એમ નમ 20 નો વર્ગ 400, 10 નો વર્ગ 100 પ્લસ છે આ બાજુ તો માઈનસ. 400 માંથી 100 જાય એટલે વધ્યા કેટલા? 300. તો 300 = SM નો વર્ગ. SM બરાબર 300 નું વર્ગમૂળ કાઢવું છે તો 3 ગુણ્યા 100 કરી નાખો એટલે 300. 100 નું વર્ગમૂળ તો કે 10, 3 નું તો કે √3 એટલે જવાબ આવ્યો 10√3. આ SM મળી ગયો. હવે દીકરાઓ આપણે SM મળ્યું 10√3. ઓકે આપણે ગોતવું SD. તો શું કરવાનું? 2 ગુણ્યા SM, કારણ કે M મધ્ય બિંદુ છે એટલે 2 ગુણ્યા SM કરો, SM નું ડબલ કરો એટલે SD મળી જાય. એટલે આપણે ડબલ કર્યું. 10 ના ડબલ 20, √3 એમ નો એટલે જવાબ આવ્યો 20√3. હું IMP આપું ને એકમ કસોટી ફાઇનલ એક્ઝામ બધા માટે IMP છે.
હે ને, બધી જગ્યાએ આ એમપી કામ આવશે. બીજી વસ્તુ ભાઈ એક પૂછતો હતો કલેક્ટર બનવું હોય તો શું કરવાનું, તો બેટા કલેક્ટર બનવા માટે યુપીએસસી ની એક્ઝામ દેવી પડે. હવે યુપીએસસી ની એક્ઝામ ક્યારે દેવાય, તો તમે 11-12 કરો, કોમર્સ થી કરો, સાયન્સ થી કરો, આર્ટ્સ થી કરો, તમને મન થાય એનાથી કરો. પછી તમે ગ્રેજ્યુએશન કરો. ગ્રેજ્યુએશન કરો એટલે કે કોલેજ પૂરી કરો એટલે તમે સાયન્સ થી કોલેજ કરી હોય, આર્ટ્સ થી કરી હોય કે કોમર્સ થી કરી હોય, તમે યુપીએસસી ની એક્ઝામ આપી શકો. એટલે યુપીએસસી ની એક્ઝામ તમે પાસ કરો એટલે તમે કલેક્ટર બની જાઓ. આ એક વસ્તુ નંબર 1. નંબર 2, અગર તમે આર્ટ્સ રાખો છો તો બધા એવું કહે છે, જો કે સાયન્સ કરેલા લોકો હોય ને એ યુપીએસસી ફટાફટ ક્લિયર કરી નાખે. કેમ? કારણ કે એ લોકોએ JEE અને નીટ માટે 18 કલાક વાંચ્યું હોય, એને વાંચવાની આદત હોય. તો જે વિદ્યાર્થી સાયન્સ કર્યું હોય એ લોકોને વાંચવાની આદત હોય, એ લોકોને લર્ન કરવાની આદત હોય, 18 કલાક એ ચોપડા વાંચી શકે એટલે યુપીએસસી જલ્દી ક્લિયર કરી નાખે. બીજું આર્ટ્સ વાળા પણ કરી નાખે, કારણ કે આર્ટ્સ ની અંદર સમાજશાસ્ત્ર ને બધા વિષય આવે, ઇતિહાસ આવે, તો એ બધી વસ્તુના કારણે યુપીએસસી ની એક્ઝામ ની અંદર ઘણો બધો સિલેબસ એની અંદર આવે એટલે એ છોકરાઓ પણ આર્ટ્સ પણ લેતા હોય છે. તો આ લોકો જે છે એ પોતે યુપીએસસી ક્લિયર કરી નાખે છે. કોમર્સ વાળા કરી નાખતા હોય છે, પણ આર્ટ્સ અને સાયન્સ વાળા વિદ્યાર્થી વધારે કરતા હોય એવું મને લાગે છે. તમે રિસર્ચ કરશો એટલે તમને વધારે આઈડિયા આવી જશે. બાકી તમે સાયન્સ કરીને, કોમર્સ કરીને કે આર્ટ્સ કરીને ગ્રેજ્યુએશન પછી યુપીએસસી ની એક્ઝામ આપી શકો. ડન? ઓકે, ચલો. આઈપીએસ માટે પણ અગેન આ યુપીએસસી એમાં રેન્ક વાઇઝ હોય કે ભાઈ યુપીએસસી ક્લિયર કર્યા તો આટલાથી આટલા રેન્ક સુધીના બને કલેક્ટર, પછી આઈપીએસ ને પછી ટૂંકમાં એમ યુપીએસસી એક્ઝામ ની અંદર બધું આવી જાય. 10th માં બેઝિક મેથ્સ રખાય કે સ્ટાન્ડર્ડ મેથ્સ? બેઝિક મેથ્સ જ રાખવાનું, કારણ કે બેઝિક મેથ્સ રાખશો કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખશો કાંઈ ફરક નથી. બેઝિક મેથ્સ રાખશો તોય તમે એક ગ્રુપ અથવા બી ગ્રુપ સાયન્સમાં લઈ શકશો, કોમર્સ કરી શકશો, આર્ટ્સ કરી શકશો. સ્ટાન્ડર્ડ મેથ્સ રાખશો તોય બધું કરી શકશો, તો પછી સ્ટાન્ડર્ડ મેથ્સ રાખીને માથાકૂટ હુલા કરવી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.